હવે વાત કરીએ આપણે વડોદરાની તો રાણીપુરા ગામના મનરેગા મામલે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। બોગસ જોબ કાર્ડ બનાવી આશરે ₹4 કરોડની ઉચાપતના આક્ષેપોને લઈને સાવલી ટીડીઓએ સમગ્ર મામલાની નોંધ લીધી છે। ટીડીઓએ તપાસ કરાવવાની ખાતરી આપી છે અને તપાસ બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। તપાસમાં કોઈ દોષિત જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને હાલ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યું છે। મનરેગામાં જોબ કાર્ડ અને કામો બાબતે કંઈ ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો તમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું। સાહેબ નામ સાચા છે પરંતુ ફોટા ખોટા છે સાહેબ, કઈ રીતના થયું છે? હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો એની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું। આપનું નામ? એ છે તાલુકા વિકાસ અધિકારી સાવલી।